નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડ્યો છે. રૂપાલાએ બહેનો પર અભદ્ર ટિપ્પણી કરી હતી અને આ દરમિયાન આખા ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. ઠેર ઠેર રેલીઓ કાઢીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામમાં ક્ષત્રિય દ્વારા વિરોધ કરાતા ભાજપને સભા સ્થળ બદલવાની ફરજ પડી છે. તો કાળા વાવટા બતાવી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી છે. ખેડા લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધોળકા તાલુકાના વટામણ ગામમાં શનિવારે મોદી પરિવાર સભાનું આયોજન ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. વટામણ ખાતેના ભાજપના આ કાર્યક્રમનો ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય યુવકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શનના કારણે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ક્ષત્રિયોના વિરોધના કારણે ભાજપને સભા સ્થળનું ગામ બહાર બદલવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે ધોળકા તાલુકાના ગામડાઓમાં દિવસે ને દિવસે ઠેર ઠેર ભાજપના કાર્યક્રમનો ક્ષત્રિયો દ્વારા વિરોધ વધી રહ્યો છે. સરપંચ ઉપસ્થિત છે, ગામના બુથના કાર્યકર્તા ઉપસ્થિત છે અને આગેવાનો ઉપસ્થિત. આ બધા અહીંયા ટોકી નોટિસમાં આભાર વ્યક્ત કરું છું. અને આજે આપણે જે અહીંયા બધાને બોલાવ્યા છે એ બુથ સશક્તિકરણ અને બુથના